હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મંથન એન્ડ સેજાલાઈ વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? તો આજે છે ને અમે મમ્મી દીકરો ફરી પાછા એકલા જ છીએ અને મને છે ને આજે માથું દુખે છે ને થોડુંક તાવ જેવું છે એ આવ્યું છે અને સવારના પોરમાં આવે અત્યારે 11:15 જેવું થવા આવ્યું છે. રસોઈનો ટાઈમ થવા આવ્યો છે. મંથન, તું શું કરસ? આ કાથરોટ લઈને તું શું આવ્યો? ભાત બનાવવા છે? બતાવજો આમાં શું લઈ આવ્યો બધું. જો આને ભાતમાં નાખવાની વસ્તુ આવું બધું લઈ આવાય ભાતમાં નાખવા? આવું બધું વઘારેલા ભાત ખાવા છે? ચાલ બનાવી દઉં હો. તો ચાલો, ભાઈએ કહ્યું કે માં વઘારેલા ભાત બનાવો તો વઘારેલા ભાત બનાવી દઈએ. જય શ્રી કૃષ્ણ ને તો કરી લે. જય શ્રી કૃષ્ણ. તો ચાલો ભાઈએ ફરમાઈશ કરી છે વઘારેલા ભાતની, તો મમ્મી દીકરા માટે છે થોડાક વઘારેલા ભાત છે એ આપણે બનાવી છે ને. આટલું બધું શાકભાજી લઈ આવ્યા, એને એ ખબર ના હોય કે આમાં વઘારેલા ભાતમાં શું નખાય, એ પણ બધું ઉપાડી આવ્યા છે આવું બધી વસ્તુ. તો ચાલો, બટેટા, ડુંગળી, ગાજર, કોબી, ગુવાર છે, એની અંદર વટાણા પણ છે. તો આ બધી વસ્તુ છે એ આપણે સુધારી લઈએ પહેલાં. અને અહીંયા જો ઓસરીમાં છે ને એ સરસ મસ્ત મજાનો છે, એ શિયાળો ચાલુ થઈ ગયો છે તો તડકો આવે છે. બપોર સુધી તડકો આવે, અહીંયા 12 વાગ્યા સુધી. તો આપણે તડકો ખાતા ખાતા બધા શાકભાજી છે એને સુધારી લઈ. જો વઘારેલા ભાત આપણા મંથનભાઈને ખાવાતા, તો મા દીકરા હાટું અમે બનાવવા છે. તો આપણે છે ને વટાણા થોડાક ખોલી લીધા, માંડવીના દાણા, ગાજર, ડુંગળી, બટેટું, ટમેટું અને થોડી કોબી. અહીંયા છે આપણે ભાત લઈ લીધા છે, થોડાક લીલા ધાણા અને આ આપણા બધાય મસાલાને અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તેમાં રાઈ જીરું નાખી દેશું, હિંગ નાખી દેવું, ને 1 ચમચી જેટલું છે એ હળદર નાખી દેવાની છે. 1 ડાળખી આપણે લીમડાના પાન નાખી દેશું અને હવે આપણે ભાતનો વઘાર કરી લેવાનો છે. આપણે બધી વસ્તુ નાખી અને વઘાર સરસ મસ્ત મજાનો છે એ કરી લીધો છે. એને તો આપણે એને હલાવી નાખીએ. ચાલો, આપણા વઘાર છે એ જરીક વાર હળહળે ત્યાં સુધીમાં આપણે ભાત છે એને ધોઈ નાખશું. જો આપણે ભાત છે એ મસ્ત સરસના છે એ ધોઈ આવ્યા છીએ અને ત્યાં સુધીની અંદર આપણી બધી વસ્તુ મસ્ત એકદમ સરસથી છે એ હળહળી ગઈ છે. તો આપણે પેલા ભાતને છે એ નાખી દેવાના છે. હવે છે મસાલાની વારી. તો સ્વાદ અનુસાર નમક લઈ લેશું, અડધી ચમચી છે લાલ મરચું પાવડર લઈ લેશું, 1 ચમચી ધાણા જીરું પાવડર લઈ લેશું અને અહીંયા આપણે છે થોડો ગરમ મસાલો નાખી દેવાનો છે અને મિક્સ કરી લેવાનું છે. હા દીકા, હવે થોડાક લીલા ધાણા છે એ આપણે નાખી દઈએ અને આ વાટકામાં ભાત લીધા હતા ને એના જ માપનું આપણે પાણી નાખી દેવું. બોલો ને કાના? ના. ચાલો, કુકર બંધ કરી અને આપણે 5 થી 6 વિસલ છે એ વગાડી લેવાની છે. મેં ખંતર કર્યું તે આયા મનમાં પોતું મારે. જો પોતું તો મારવું પડે ને. અહીંયા તે પાણી ઢોર્યું તું, પછી એમાં પડીએ તો શું?
તો આપણા ભાત છે એ વઘારેલા એ મમ્મી દીકરા માટે આપણે બનાવી લીધા છે અને આપણે થઈ ગયા છીએ તૈયાર. જ્યાં સુધીમાં ભાત થયા ને ત્યાં સુધીમાં અહીંયા અમારા મંથનભાઈ એ તૈયાર થઈ ગયા છે. ઓહો એકલા એકલા ગીત ગાવ છો કાળા કાળા કરશનજી? ઓહો આવડે. આવી ગયા છીએ આપણે નગરપાલિકાએ અને અહીંયા આપણે છે એ શાખા છે એમાંથી આપણે જન્મ તારીખનો દાખલો છે એ લેવાનો છે. તો મા દીકરો બે ગયા હતા નગરપાલિકાએ, પણ હજી અમારા મંથનભાઈનું બર્થ સર્ટિફિકેટમાં ઘણા બધા સુધારા કરવાના હતા તો એ થયા નથી. તો આવતા રહ્યા છીએ મા દીકરો અને હવે છે ને બહુ જ ની લાગી છે ભૂખ. ઘડિયાળમાં 1 થાવ આવ્યો છે અને અમારા કાનુડાને ભૂખ લાગી. કા તમારા દીકરાને બહુ ભૂખ લાગી છે તો આપણે લઈ અને આપણા મસ્ત મજાના જે એકદમ સરસ આપણે ભાત વઘાર્યા હતા એ મસ્ત એકદમ હજી ગરમ તો છે અને સાથે લઈ આપણે એક લીંબુનું અથાણું. જો આપણે કહેતા હતા ને લીંબુ આપણે હમણાં આખ્યા હતા ને એ આપણા લીંબુ હવે ખાવા જેવા થઈ ગયા છે તો ખાટું લીંબુનું મસ્ત મજાનું અથાણું. હાલો આવી જાવ તમે બધા વઘારેલા ભાત, પાપડ, છાશ અને લીંબુનું અથાણું બપોરામાં ખાવા. દાદીકા કેવા બન્યા ભાત? મસ્ત. ચાલ તારે ખાવા તા ને બનાવી દીધા હો. તો બપોરે છે ને આપણે વઘારેલા ભાત ને એવું ખાઈ અને છે ને દવા પી અને હુઈ ગયા હતા અને ઉઠી ગયા છીએ મમ્મી દીકરો બે. અને અહીંયા મેં છે ને થોડીક મસ્ત એકદમ સરસ થોડુંક માથું છે ને એ દુખે છે ને તો માથાની દવા આપણે પીએ એના કરતાં તો બેટર છે કે થોડીક ચા મસ્ત મજાની એકદમ તુલસીના પાન નાખી અને પી લઈએ. તો ઘડિયાળમાં છે ને 3:30 ને 5 જેવો ટાઈમ થવા આવ્યો છે. અને અહીંયા અમારા મંથનભાઈ છે ને ઉઠીને સીધા જ સફરજન અને પપૈયું ખાવા બેસી ગયા છે. કા તો મંથનભાઈ ખાય છે સફરજન અને પપૈયું થોડુંક ઉઠી અને આપણે છે ને એ માથાની દવા આપણી બેસ્ટ ચા ઉકળે છે, ઉકળી જાય ને એટલે આપણે પી લઈએ ચા. સાવેણો એટલે કે આપણું હથિયાર છે એ લઈ લીધું છે ને ચા પી લીધી છે અને ફળિયું છે ને એ વારી નાખીએ. જો અહીંયા છે ને ચકલાવે હાવ બપોર વચારે છે ને આમાં લીંબોડીમાં ચી 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 કર્યા રાખે ને અહીંયા હે ને જો અહીંથી નકરું ઓલું આખું ચણનું ભરેલું છે ને એ આપણે કાયમ માટે છે ને એકાત્રા ને એકાત્રા એ ભરીએ આખું ન્યા અને અહીંયા 2 જગ્યાએ. જો આ તો ઠાલું થઈ ગયું, આને હવે આપણે હમણાં ભરવું જોઈએ. તો એ આખો દિવસ છે અહીંયા ચણ કરતા હોય અને અહીંયા છે ને જો આવો ફળિયાની અંદર રોજ પાંદડા છે એ ખેરતા હોય છે તો આપણે વારી નાખીએ. ને અહીંયા છે ને આપણે થોડીક કોઠિંબાની કાચરી છે એ હૂકવી દીધી છે. અવારકુવર છે ને બહુ કોઠિંબા વાળીએ છે ને આવ્યા નહોતા અને થોડા ઘણા આવ્યા તો એની આપણે બનાવી લીધી છે કોઠિંબાની કાચરી. તો એને હૂકવી દીધી છે. અને અહીંયા અમારા મંથનભાઈ જો આને ધૂળમાં જ રમવું હોય, બાકી કાંઈ ન કરવું હોય. આવો શિયાળો છે ને તો કોઈ છોકરાઓ છે એ ધૂળમાં રમી અને દિવસમાં 3 વાર નહીં નાતા હોય, પણ અમારા મંથનભાઈ દિવસમાં 3 વાર નાય નહીં ભાઈ આવા શિયાળામાં પણ રમવું હોય ધૂળમાં જ ફાટી જાય ને તો એ કાં. તો ચાલો આપણે છે આખું કર્યું છે આપણું વારી નાખીએ અને ચોખ્ખું છે એ કરી નાખીએ પછી મળીએ છીએ. વારતી હતી તો ડાયો મને કે લાવો માં હું તમને વારી દઉં, તમને મજા નથી ને. તો અહીંયા હવે આ ભાઈ અમારા વર્ગે હવે વડા હે કે બધું વેર વિખેર થાય એ નક્કી નહીં. તમને આવડે છે વાર્તા? હા લે સરસ. તો વાળતો હોય ઘણી વાર મંથન હો, વાર્તા તો બહુ સરસ આવડે છે. આવા ડાયા દીકરા જોઈએ કા, જે મમ્મીને બધુંય કામ કરાવે ને એવા ડાયા દીકરા જોઈએ. મમ્મી બીમાર હોય ને તો મમ્મીને બધુંય કામ કરાવે ને. આજ તો સવારથી છે ને મારો દીકરો એટલો ડાયો છે ને કે મને વાસણ ગોઠવાવ્યા કા અત્યારે વડાવ્યું બધું કામ કરાવ્યું. ઓટ બહુ ડાયો દીકરો છે, એકદમ માની કેર કરે ને એવો દીકરો છે. જો હાઈના હવે વારું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો હાઈના વારુંમાં આપણે છે ને પેલા બાજરાના રોટલા કરી નાખી અને પછી છે ને બાપા સવારના ગયા હોય ને તો અત્યારે આવે ને તો એને જમવાનો વાંધો ના આવે તો આપણે બાજરાના રોટલા અને રીંગણાનું શાક કરવાનું છે. તો ચૂલો આપણે પેટાવી લીધો અને બાજરાના રોટલા છે એ કરી નાખીએ.
ચાલો આપણા રોટલા છે એ એકદમ સરસ મસ્ત મજાના જો બની ગયા છે ચૂલે. અને હવે આપણે છે એ તાવડી ઉતારીને અહીંયા પાણી મૂકી દઈએ એટલે મારા મંથનભાઈને છે એ આપણે નવડાવો છે. હવે અત્યારે હાંજ થઈ ગયું તો જોવો એ કેવો ભર્યો છે. આવો ભર્યો હોય તો દિવસમાં 4 વખત નાય જ ને. અને આપણે હે ને બાજરીના રોટલા કરી લીધા ને ત્યાં મારા માં છે ને એ ગામત્રેથી આવતા રહ્યા છે તો આવીને હવે રીંગણાનું શાક સુધારવા બેસી ગયા છે. તો શાક છે ને મારા માં બનાવી નાખશે રીંગણાનું અને મેં બનાવી નાખ્યા બાજરાના રોટલા. તો મજાનું છે રીંગણાનું શાક બનાવી લીધું છે અને આયરેટ છે અહીંયા કોબી મરચાંનો અને એનો સંભારો બનાવી નાખ્યો છે. અને આપણે ખાંડનું વાળું છે એ બની ગયું છે. તો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. અને અહીંયા અમારા મંથનભાઈએ જો નાહી ધોઈને તૈયાર હવે થઈ ગયા છે કા અત્યારે હવે પાછા નાઈને નવા પાછા એક કપડાં પહેરી લીધા છે. અને હવે ભાઈ સંગ અંદર ઘરમાં રમવાનું ચાલુ કરશે કા. તો ચાલો વિડીયો પસંદ આવે તો વિડીયોને હા જો અમાર મંથન કે માં મારા બાજુ મોબાઈલ ફેરવો તો કા. તો ચાલો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.